ભગવતી ખોડિયારમાં બિરાજે છે અને નાનું એવું માનું મંદિર છે, પણ બહુ ધાર્મિક માની દયા છે, કૃપા છે અને માના સાનિધ્યમાં અહીંયા દીકરા મારાથી બને દીવા અગરબત્તી કરું છું. અને ગિરનારી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અહીંયા શ્રી રામપુરી બાપુ જાલંધર મહાદેવ મંદિર છે. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. દર્શન કરશું આપણે, અહીંયા ધૂણાના દર્શન કરશું અને અહીંયા બાપુના દર્શન કરીએ. ઓમ જય ગિરનારી ગિરનારી. જય મુનિ મહારાજ. જય કર્મ હારા કરો. ગુરુજીએ કીધું તારે મોક્ષ જોઈ છે? મેં કીધું નથી જોતી. તો મને કે તું માગ. શું માગું? રાતના 2 વાગ્યા સુધી વિચાર કર્યો, કાંઈ વિચાર જ ન આવ્યો માગવાનો. કયો ખાલી. મેં કીધું તમે મને જે ભરેલ હતો એ ખાલી કર્યો, હવે એમાં શું ભરવું? ખાલી કરે ત્યારે ઈશ્વર થાય. આપણે અહીંયા મુનિ બાપુનું આશ્રમ છે, અહીંયા આપણે દર્શન કરવા આવ્યા છીએ અને આ ક્યાં જગ્યા આવેલી છે એ તમને બધું બતાવી. અમે આ છોકરી જો અહીંથી આમ જાહે એ ભેસાણનો રસ્તો છે અને આમથી ડેરવાનો રસ્તો છે અને આ બાજુ જુનાગઢ જવા માટે રસ્તો છે અને આમ વડાલ બાજુ અને એની બાજુમાં જ ખોડિયારમાંનું મંદિર આવેલું છે. ત્યાં આપણે દર્શન કરશું અને બહુ સરસ છે જગ્યા. અને મુનિ બાપુ તો દેવલોક પામ્યા છે, પણ ત્યાં સાધુ સંત બાપુ એક રહેશે, એ આપણને પરિચય બધું આપશે અને બહુ મજા. હનુમાન બાપાનું મંદિર છે, એટલે આપણે અહીંયા ખોડિયારમાંના પહેલા દર્શન કરીએ, પછી આપણે ત્યાં જઈએ. ધૂણાના દર્શન કરો અને અહીંયા આવતા આપણે ખોડિયારમાંનું મંદિર છે. જય માં. તો મૂર્તિ અલોલે દર્શન કરો મૂર્તિના, બહુ સરસ છે, મજા આવે છે, આનંદ મળે. ગિરનાર ક્ષેત્ર છે, અહીંયા અમારે મા ભગવતી ખોડિયારમાં બિરાજે છે અને નાનું એવું માનું મંદિર છે, પણ બહુ ધાર્મિક માની દયા છે, કૃપા છે અને માના સાનિધ્યમાં અહીંયા દીકરા મારાથી બને દીવા અગરબત્તી કરું છું અને માનું સમરણ કરું છું અને માનો સાથ છે અને ભક્તિભાવ દીકરા થાય એ મારાથી થાય કરું છું અને બાકી પંખીડા એ મને ખાય ને એટલે મને બહુ અતિ આનંદ આવી જાય છે. ગિરનારી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય માતાજી. અહીંયા માતાજી એ પંખી આટું સૈણ નારી. અહીંયા નીકળો તમે આ રોડ ઉપર, ચોકડી ઉપર નીકળો તો કોક દીક તમે સૈણ લેતા આવો યથાશક્તિ. જે તમારી બને એટલું અહીંયા પક્ષી થાય એ માતાજી એનો ભાવ છે એટલો, અને એને બહુ પ્રિય છે આ પંખી. એના માટે એ સૈણ કોક દીક નીકળતા હોય તો એ માતાજીને કેવું કે અહીંયા દઈ જાવી તો એ પંખી આટું સૈણ જો પંખીડા જો આવી ગયા કેવા જો અહીંયા. આનંદ આવી જાય. પંખીડા નું અનક્ષેત્ર કયો તો કેવાય. પંખીડા ખાય છે અને મને અતિ આનંદ આવી જાય. ગિરનાર ક્ષેત્રમાં પંખીડાઓ પણ આનંદ કરે છે અને અમે પણ આનંદ કરી રહ્યા છે. ભક્તિ ભાવ શક્તિ ગિરનારી મહારાજ અમને આપે, સદબુદ્ધિ આપે, સૌના વિચારો સારા આપે, સંસ્કાર મૂડી છે આપણે. મૂડી છે. હા.
કેમ કે સેવા ઈ માતાજી સારું છે ને. સંપત્તિ આવી જાય હા. પણ સંસ્કાર નહીં આવે. નહીં આવે. સંસ્કાર જોઈએ આપણે, સંસ્કાર ઘટે રાખવાના. ભક્તિ ભાવ, આવી કઈક સેવા થાય. ગુરુના આદેશ, હા. આવા સંતો બાજુમાં બિરાજે છે, હા. એના આદેશ મુજબ આપણે ચાલી શકીએ તો જીવન આપણું ધન્ય બને. અમારી બાજુમાં જ મુનિ બાપુનો આશ્રમ છે. તપસ્વી બાપુ પોતે ઈ ભજન કરે અને આ બાજુ હવા આવે તો પણ અમને આનંદ થઈ જાય છે. અને બહુ સંત મહાપુરુષ છે, બહુ સંત મહાપુરુષ છે. આવા ગિરનાર ક્ષેત્રમાં દર્શન પણ અમારે દુર્લભ છે. અમારા સંતોના, અમારા ગુરુ મહારાજ છે ઈ, અને સંતોના દર્શન પણ દુર્લભ છે. હાલો આપણે પછી મુનિ બાપુના આશ્રમમાં અમે જઈએ. જય ગિરનાર મારા જય ગિરનાર. હાલો. આનંદ કરે છે. હા. જય માતાજી. હાથ જોડીને કહો, જય માતાજી. માતાજી અહીંયા સેવા કરે છે, અહીંયા સેવા આપે માતાજી. કઈક માતાજી બોલો કઈક. જય માતાજી. બીજું હું હા, અહીંયા સેવા કરે. જય અહીંયા ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી. અને આશ્રમની અંદર સેવા કરે માતાજી. અહીંયા બિરાજે. આ પંખી ખાય ને આનંદ આનંદ. જય ગિરનારી મુનિ બાપુનો આશ્રમ છે અને આપણે મુનિ બાપુના આશ્રમે આવ્યા છીએ અને શંકર ભગવાન હનુમાન બાપાના દર્શન કરવા આવ્યા છીએ. તો આ એનું ગેટ છે. જય ગિરનારી. ઓમ હું નમો નારાયણ ઓમ શાંતિ આશ્રમ વડાલ. એની બાજુમાં રામપુરી બાપુ જાલંધર મહાદેવ ગુરુ બજરંગપુરી બાપુ મુનિ બાપુ આશ્રમ. તો આપણે અંદર દર્શન કરીએ અને જઈએ અને અહીંયા મંદિર ઘણાય છે એના દર્શન કરીએ, બાપુના દર્શન કરીએ. મજા આવશે આપણને. અને કોક દી કાંઈ આવો, કોક દી વડાલ આવતા હોય તો આવો, આમ ભેસાણ જતા હોય તો આવો દર્શન કરવા. કોકડી ઉપર જ છે અને કોક દી દર્શન કરો, તમને આનંદ મળશે બહુ. અને અમે અહીંયા ઘણા ફેરો આવી છીએ દર્શન કરવા, એટલે બહુ મજા આવે છે. કોક દી આવો બધા. અહીંયા વૃક્ષ ઝાડવા છે, બિલ્લી છે, એના મજા આવે છે અહીંયા. અને નજારો એવો છે. અને અહીંયા આપણે જાતા વેત જ હનુમાન બાપા, બાઘેડું હનુમાન બાપા છે, એના દર્શન આપણે પહેલા કરશું. આવો. આ બાઘેડું હનુમાન બાપા છે. અને આપણે ખાલી દર્શન કરીશું ને તોય તમને શાંતિ મળશે. એવા બાઘેડું હનુમાન બાપા. જય હનુમાનજી મહારાજ. આપણે જય હનુમાન બાઘેડુ બાપા દાદાના હનુમાન દાદાના દર્શન કર્યા. એટલે હવે કામખ્યા માતાજીના દર્શન કરવા જાવું. ગુરુ દત્તાત્રેય ભગવાન છે બિરાજમાન. આપણે અહીંયા દર્શન કરી મંદિરની અંદર બિરાજમાન છે માતાજી. અને એ માતાજી ધૂણાની અંદર હતા. અહીંયા મંદિર એનું બનાવ્યું, જીર્ણોદ્ધાર કર્યો અહીંયા, એને બિરાજમાન અહીંયા કર્યા. અહીંયા સરસ મજાનું મંદિર બનાવ્યું છે, હાઈ ક્લાસ. અને દર્શન કરવા આવો તમે. જય કામખ્યામાં. અહીંયા કામખ્યાનું ગુરુ મહારાજનું મંદિર છે. તો આપણે અહીંયા દર્શન કરશું માતાજીના અને ગુરુ દત્તાત્રેય ભગવાનના. અને મંદિર તમે જો નજારો જો મંદિરનો કોતરેલું અને કેવું કામ અદ્ભુત છે એની. અહીંયા હનુમાનજી મહારાજનું. જય હનુમાન દાદા. અને અહીંયા ગણપતિ બાપા. જય ગણપતિ દાદા. અંદર આપણે માતાજીના દર્શન કરવા આવું, કામખ્યા માતાજી. હાલો. જય કામખ્યામાં. જય માતાજી. જય માતાજી. અને ગુરુ દત્તાત્રેય ભગવાન. જય ગુરુ દત્તાત્રેય ભગવાન. જય ગુરુદાસ. જય ગુરુદાસ. જય ગુરુદાસ. જય મા. આપણે અહીંયા ધૂણાના દર્શન કરશું. અને અહીંયા બાપુના દર્શન કરીએ. ઓમ જય ગિરનારી. જય ગિરનારી. ગિરનારી. જય મુનિ મહારાજ. જય ગિરનારી. જય ગુરુદત્ત મહારાજ. ઓમ નમો શિવાય. અહીંયા શંકર ભગવાનના દર્શન કરશું.
આવો. ઓમ નમો શિવાય. અહીંયા શંકર ભગવાનના દર્શન. અહીં હનુમાનજી મહારાજની મૂર્તિ છે, એના દર્શન કરે. અને અહીંયા ગણપતિ બાપા. જય ગણેશાય નમઃ. અહીંયા શ્રી રામપુરી બાપુ જાલંધર મહાદેવનું મંદિર છે. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. એના દર્શન કરશું. અને સામે મા પાર્વતીમાં સરસ છે મંદિર, દર્શન કર્યા જેવું છે. તો આવો અહીંયા. તો જય ગિરનારી મિત્રો. તો આપણે તમામ આ જે જગ્યા ઉપર દેવસ્થાન આવેલા છે બધાયના તમને દર્શન કરાવ્યા. હજી આપણે અહીંના મહંત જે આ ગિરનારની તપોભૂમિમાં એવા સંત થઈ ગયા છે જેની આપણે તમામ માહિતી આપણે પારસ બાપુ પાસેથી મેળવવાના છીએ. તો એના આશીર્વાદથી આપને એની પાસે સત્સંગ કરવાનો એક મોકો મળ્યો છે. તો આપણે બાપુ પાસેથી તમામ માહિતી આ આશ્રમ વિશે અને બાપુના જીવન વિશે થોડીક આપણે વાર્તાલાપ કરશું. તો ચાલો સાથે મળી અને બાપુ પાસે આપણે મુનિ બાપુના જીવન વિશે જાણીએ. જય ગિરનારી. તો જય ગિરનારી બાપુ. જય ગિરનારી. ઓમ નમો. તો અમને અને અમારા દર્શક મિત્રોને બાપુના જીવન વિશે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગુરુ મહારાજ. મોની બાપુને તો બધા ઓળખે જ બધાય પૂરી દુનિયા. અને મોની બાપુના તો નિયમથી બધા ઓળખે છે. એમના કડક નિયમો હતા. નીતિ નિયમનું પાલન કરવું. 4 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનો ટાઈમ. નિજાનંદ ધૂણામાં એમનું ભજન. અને એકલાજી એની મોજ મસ્તીમાં જ રહેતા છે. એનું તો દુનિયા એટલે ક્યાં પડી ગઈ. આ બધી દરવાજા એ બધા બંધ વર્ષો થયા. ફેંકીને આવવાનું, કૂદીને આવવાનું. અને આ તો ધર્મની જગ્યા છે. અહીંયા ખુરશી, ગાદલા, ખાટલા કાંઈ સુવિધા એ શિવથી મોટા નથી. એ બધી રાખવાની ગુરુજીની મનાય. બૂટ, ચંપલ, બેલ્ટ, મોજા બધું બહાર. આ બધી જાલંધર આપણો બાપ શિવ છે. શિવથી આપણે મર્યાદામાં રહેવું. એટલે ગુરુએ જે એમના નિયમો આ બધા આપ્યા છે વર્ષોના, એમને પોતાને નિજાનંદ ખોજ હતી. પોતે અંદરનું વિચારતા, પોતાને અંદરની ખોજ કરીને બતાવી. એને હરેક શબ્દ બધું જે કાંઈ લખાણ કર્યું પુરાણ 12નું છે. 4 વેદ ને 18 પુરાણ 12ની વસ્તુ બધી બતાવી. ઉત્પત્તિ ક્યાંથી થઈ. જીવનનું બહુ ગૂઢ રહસ્ય. અને આવા તો મહાન સંત થઈ ગયા. અને જે હવે આ કળિયુગમાં તો હવે તો બહુ ઓછા મળશે જોવા. જો કે અમારા ગિરનાર મુનિ અંદર તો ઘણા છે. ગિરનારની તો આખી માયા અલગ જ છે. અંદર ગુફાઓમાં કેટલા વર્ષોના સાધુઓ છે એનું કઈ નક્કી ન કહી શકાય. કારણ કે આ તો ગિરનારની ભૂમિ છે દત્ત મહારાજની. 9 નાથ 84 33 કરોડ કોટી કોટી દેવતાઓની. અને એમાં આવા સંત થઈ ગયા. અને મુનિ બાપુની તો વાત જ ન થાય કઈ. મને ધર્મને ઉપર બેહાડ્યું છે ને. અને મેં ગુરુ મને પેલા શીખવાડતા, પેલા જીભ આવે કે દાંત. જીભાની કિંમત કે વચનની કિંમત. ત્યારે વચને બાંધતા. એટલે હું વચને અહીંયા બેઠો. અને ધર્મને માટે આ એમની સમાધિ છે. આ સૂકા નારિયેલમાં જુઓ, આ એમને કોટો કાઢ્યો છે ગુરુએ. આ સૂકું નારિયેલ છે ને એમાં જુઓ ગુરુનો કોટો કાઢેલો સંયમ અને વચને અહીંયા બેઠા છે ગુરુદેવ. અને એમને સમાધિ જાગૃત છે. અને બેઠા પછી હજારો માણસો હતા તોય એમને આંખ ખોલીને બતાવી કે હું અહીંયા સાક્ષાત બિરાજમાન છું. એટલે આ તો ધર્મની જગ્યા છે. જે કાંઈ આવે એને આવો અને જાય એને જાઓ. અહીંયા આમંત્રણ કે એવું કાંઈ કોઈ દી ગુરુજી આપતા નહીં. વર્ષમાં 2 પ્રસંગ હોય. શિવરાત્રી આખી વિશ્વ લેવલ એ દરેક જીવો માટે શાંતિ યજ્ઞ કરતા ગુરુજી. અને એ આજે ચાલુ જ છે. શિવરાત્રી દર વર્ષે કોઈ નિસ્વાર્થ ભાવે બ્રાહ્મણ બોલાવી અમારા ગામના આજુબાજુના ગામના બધા સ્વયંસેવકો હોય અને ભાવથી યજ્ઞ કરે. ગાયોને નીણ આપે. બધું એવું બધું ચાલુ. અમારે ગૌશાળાનું કામ ચાલુ છે ગામમાં. અને ત્યાં પછી હજી 4-6 મહિના લાગશે કામ પૂરું થતા. પછી અહીંયા સેવકો આવે, નિજાનંદ ખાઈ પીએ, રોકાય, હોમ હવન ભજન કરે આ ગિરનારની ભૂમિમાં. અને અમારું તો જીવન છેલ્લે સુધી ગુરુના ચરણમાં આપી દીધું છે.
એટલે વધારે તો અમે કાંઈ નહીં કહી શકીએ અને ગુરુનું તો વર્ણન જેટલું કરીએ એટલું ઓછું હોય. અને જે આ મહાન સંત પામી ગયા એમને જે આ લખાણ વાંચતા જ એમ થઈ જાય કે નહીં. અને જે આવા સંત અંધાર કોટરીમાં રહેતા એ તમે આજે તમે અડધી કલાક કે 5-10 મિનિટ નહીં બેસી શકો. ધર્મને માટે એ જગા ન છોડતા. અંદર આખા નીતરી હાલતા હોય ને પરસેવાના જીવ જંતુ સાપ પાણી એટલું પડે. હું કહું હાલો ગુરુદેવ આ મંદિરમાં બેસીએ. વાવાઝોડું હોય, પવન હોય, વરસાદ હોય, લાઈટ ન હોય તો આસન ન છોડે. એના જીવનમાં બહુ મહાન વ્યક્તિ થઈ ગયા. અને આવો તો હવે મારા ગુરુ બીજા કઈ થાય નહીં. એના નીતિ નિયમો સાક્ષાત બિરાજમાન. માતા પિતા શિવ, માતા પિતા ઈ જ શિવ, ગુરુ ઈ જ શિવ. બીજા શિવ હોય તો બતાવો ગુરુ એમ કહેતા. પછી 1000 રૂપિયા ઇનામ કહેતા ગુરુ. બીજા કોઈ બતાવી દે. શિવ આપણો બાપ છે. શિવની પૂજા કરો અને આનંદ કરો અને કુળદેવીને યાદ રાખો. હાલતા ચાલતા ભજન કરો. બીજું આપણી પાસે ધર્મ કાંઈ માગતું નથી. જેટલું કળિયુગમાં તો જેટલું થાય એટલું કરાય. એટલું નામ જપી અને ગુરુએ તો કીધું છે કે અત્યારે માણસ આ બધું નીતિ નિયમ ટેક નહીં પાડી શકે તો હાલતા ચાલતા ઓમ નમો શિવાયનો જાપ કરવો. અને આ જાલંધર બાપા સાક્ષાત જાગૃત છે. માં કામાખ્યા માતા બિરાજમાન છે. પણ શ્રદ્ધા ભક્તિ ને ભાવ હોવો જોઈએ. ઈશ્વર તો આપણી અંદર જ છે પણ આપણો ભાવ કેવો છે એ આપણે જોવો જોઈએ. ગુરુજી કહેતા બહાર અંજવાળું કરે, અંદર અંધારું છે. બહાર દીવા કરે, અંદર તો અંધારું કર્યું. અંદર અંજવાળું થાય ને તો જીવનનો પ્રકાશ ખબર પડે આપણને. હવે આજે આપણે જોયું માણસને બીજું કઈ વિચાર નથી એટલે જાય છે જેમને દુનિયા જાય 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 તો એને કોણ રોકી શકે? ઈશ્વરે છૂટા મૂક્યા છે મનુષ્યને. દરેક પશુ પક્ષીઓને બધાને નિયમમાં રાખ્યા છે પણ માનવીને નિયમમાં નથી રાખ્યા. આ ગુરુ બધી પાટીમાં લખીને કહેતા, મૌનમાં હતા ત્યારે. અને બહુ એમનો મગજ એટલે તો વાત જવા દો. આ બાજુના ગામના દરબાર છે. એક વખત એમની અહીંયા સાયકલ મૂકી હતી. શું થયું હતું દરબાર? બોલો તો. ભગત લાંબુડી હતી એનો એટલા જ ભગત મારે જુનાગઢ જાઉં છું ને બંધ હતું તો ટ્રેનમાં સાયકલ કોઈ ઉપાડી જાય હાથને સાયકલ તો અંદર પડી ગઈ દરવાજો ખુલ્લો હતો. દર્શન તો ગુરુના કરી બીજો ભાટો આમ થયું તો કાંઈ વાંધો નહીં. તો આ તો એમ માને કે પોલીસ ના ભાટા પડે ગુરુ ના પડે અંદર જઈ ગયા નિમેક ને પણ નહીં. એમનો શીતળ ભાવ હતો. એ તમને ઉપર સલાહ ખીજાય. આખી દુનિયાને એમ હતું કે મુનિ બાપુ બહુ ખીજાય પણ એની આત્મા જે કોમળ એટલી હતી કે એમની તો વાત ન કરી શકાય. 25 વર્ષ થઈ ગયું ઉના એ થોડા આ ધૂણામાં એ તો નિજાન હતા. એ તો બહાર નીકળી જતા, વચને બાંધેલા આવા સંત મહાત્મા. અને આજ બી ગિરનારની અંદર એ હાજર છે. મુનિ મહારાજ અહીંયા હાજર છે ને ગિરનારમાં હાજર છે. આ ગિરનારની ગુફાઓમાં અનેક સાધુઓ છે આજે. વર્ષો થઈ ગયા. હિમાલયથી પુરાના ગિરનાર તમે વિચારો તો ખરા. અને આ જાલંધર બાબા સાક્ષાત જાગૃત દત્ત મહારાજ જે સ્વયં ગુરુદેવે ભજન કરેલા. બાદેડ હનુમાનજી મહારાજ આ ધર્મની તેજ છે. કોરોનામાં ગુરુજીના સેવકને કોઈને કોરોનામાં મૃત્યુ નહોતું થયું. ગુરુજી આશીર્વાદ આપ્યા કે જાઓ તમને આશીર્વાદ છે. કોઈ કાંઈ શાંતિ યજ્ઞ કરાવ્યું અહીંયા એમના સેવકોને બોલાવી ગુરુજી. ત્યારથી કોરોના બંધ થયું. આ તો મહાન સંત છે. એ શું કેતા કે બેન પાર્ટી હાલતી હોય ધબધબાટી એમાં ચકલી બોલે તો અવાજ સંભળાય. તો ગુરુજી કોરોના હાલતો ને તો કે હાલો આપણે કે એવું કામ કરીએ. અહીં નાનો એવો યજ્ઞ કરીએ. બ્રાહ્મણ ને બોલાવી બીજે દીથી જ બંધ થઈ ગયું. એ સાંભળે પણ અંદરનો અવાજ હોવો જોઈએ તારનો. ઈશ્વર બધાની અંદર એક રૂપ છે અને આપણે બધા 9 નાથ માયલા જ છે. એથી કોઈ જુદો નથી. આપણે બધા મહાન જ છીએ. મનુષ્ય દેહ મળ્યો છે, મહાન જ છીએ. અને આપણને ભગવાને ઘણું સુખ આપ્યું છે. ગુરુજી કહેતા ભાઈ પેલા ખાવા પીવાના નહોતા. એને બધા એવો સમય જોયેલો. કોબામાં તમને કોઈ ખીચડી દે, એક પાવડું તેલ દે, ભૂખા મરી જતા. આજ મનુષ્યને બધું સુખ છે પણ જીવતા નથી આવડતું. શું નથી તમને બતાવો.
મનુષ્ય વિચાર કરે તો તમને શું નથી આપ્યું? ઈશ્વરે આ કેવડી કળા આપી છે, એનો કોઈ પાર ન પામી શકે. આ શું વસ્તુ છે? એ તેજ સ્વરૂપ છે શિવનું તેજ સ્વરૂપ છે. જ્યાં જાલંધર બાપા રાતના 2-2, 2:30 વાગે તેજ સ્વરૂપ બતાવતા, ત્યારે અમારી આત્મા અહીંયા લાગેલી છે. એમને અહીંયા નીતિ નિયમે ટેકે ઈશ્વર છે. નીતિ નિયમ જીવનમાં હોવાય જરૂરી છે. અને જેને ભાઈ જેવી પરિસ્થિતિ, આપણા મનને ચિત્તને પહેચાનો બસ, અને ભજન કરો. મહાદેવનું, આપણા કુળદેવી માતા પિતાની સેવા કરો, થાય એટલી. બીજું તો જીવનમાં શું કરશું આપણે બધાય? આવ્યા ને જવાનું તો છે. થોડું સારું કામ કરતા જાય, બાથું બાંધી જાય. મને જીવનમાં કઠિનતા નહીં પડી હોય. ખેત કલ્યાણ સંભાળવા આ દરબાર મારી ભેગા કેટલા 1 મહિનો દીત્યા છે. પૂછો, જમવાની વારો આવે છે? પૂછો જ એમને. ધર્મને સાચવવા માટે પૂછો. આ સાક્ષી છે. અને એને જમાડી આવવાના પેલા ગમે ત્યાંથી વ્યવસ્થા. અને દરબાર આપણે સેવામાં હોય, ગાયોની નીણમાં હોય તો ટિફિન પડ્યા હોય તો જમવાનો વારો આવે એમને પડ્યું રહેશે ને ટિફિન. અમે નાની નાની વાછડીઓનું પાલન કરીએ છીએ ગૌશાળામાં. અમારી જય ગિરનારી ગૌશાળા છે વડાલ. પછી ત્યાં આવો, જમો, નિરાત્રે બેસો અને આનંદ કરો. નિજાનંદ. દેશી ચૂલે રોટલા, ઘી, દહીં, દૂધ, માખણ ખાવ પીઓ અને હવન કરો મહાદેવનું. જાતે 5 કર્મ કરવા પડે. અને આપણે તો આત્મપ્રિય માણસ છીએ, નવનાથ મહિલા. જીવનની અંદર ભલે લોકો જે વિચારતા હોય, પણ ગુરુએ તો વિચાર્યું હોય ને. આજે બી એમની સમાધિમાં જ બેઠો છું. એ જ આસન છે ને, એ હાજર છે એમની હારે. એ આપણે વડાલ છે ને, વડાલ પાણીનો ટાંકો છે ને, ત્યાં નિજાનંદ આનંદ છે. પછી તમે એકવાર આવશો ને, પછી તમે લગભગ કેવું તમારું જુનાગઢ, પછી જુનાગઢ રજા આવી છે ને, તો તમે અહીંયા અમારી પાસે આવી જાઓ. કારણ કે હાલો ઓલા બાપુ પાસે જાય. અમે તો હા, દામનગર એ દાદા જાગૃત. ના, ઈ તો જો આપણે બધા ભાઈઓને ટેપ છે. અને આનાથી તો ભલે લોકો બધા જે માનતા હોય, આ પણ ઈશ્વર એક જ છે. મનુષ્ય બધા હરખા જ છે. બધા પોતપોતાનું કર્મ કરીને જવાના છે. કોઈ અહીંયા રોકાવાનું નથી. બધા જાણે છે પણ માનવા તૈયાર નથી. બસ કર્મ હારા કરો. ગુરુજીએ કીધું તારે મોક્ષ જોઈ છે? મેં કીધું નથી જોતી ગુરુ. તો મને કે તું માગ. શું માગવું? રાતના 2 વાગ્યા સુધી વિચાર કર્યો, કાંઈ વિચાર જ ન આવ્યો માગવાનો. ગયો ખાલી. મેં કીધું તમે મને જે ભરેલ હતો એ ખાલી કર્યો, હવે એમાં શું ભરવું? અને ખાલી કરે ત્યારે ઈશ્વર થાય. ખાલી થતા બહુ વાર લાગે. આપણે તાત્કાલિક કોઈ વસ્તુ નથી મળતી, સંઘર્ષ કરવો પડે. એવું નથી કે આપણે સાધુ કે ગુરુજી તો કહેતા કે તમે રોજ એકાંત બેહો કલાક, તમને રાતના ટાઈમ મળે, એકાંત બેહો. નથી એને અગરબત્તીની જરૂર, નથી એને દીવાની જરૂર. તમે એકાંત બેહો, તમારી અંદર ઈશ્વરને તમે જુઓ, તો તમને ખુદની અનુભૂતિ થાય. તમારું જીવન આપમેળે બદલવા લાગે. કોઈ કીધે બદલતું નથી. જીવનમાં જ્ઞાન મહત્તમ ઊંચું છે ભજન કરતા. તો આવા ગુરુજી આ બધું મંથન કરી 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 અને એનો નિચોડ કરી કરીને આ બધી વસ્તુ આપી છે. ગુરુ કહેતા આનો ઝવેરીએ કિંમત ન કરી શકે. આ શબ્દની તમને ખબર નથી જેને કે શું વસ્તુ છે આ બધી. પણ હવે તો આજનો માનવી ગુરુ કહેતા પગના અંગૂઠાથી માથાના વાળ સુધી જ્ઞાની છે, પણ છતાંય અજ્ઞાની છે એમ પાટીમાં લખતા. અજ્ઞાનતા ભરેલું છે. તો અમારામાં અજ્ઞાનતા ભરેલું હતું, પણ એ ખાલી થતા વાર લાગે. આવા સમર્થ ગુરુ આપણી ઉપર હોય ને તો આપણને હેલ્પ મળે. એમના જ્ઞાનથી લાખો મનુષ્ય તરી ગયા છે. ગુરુજીના એક શબ્દો તમને મળી જાય ને તો તમે એમનાથી તરી જાય. એ તો મોક્ષ નથી જોતો, મોક્ષ તો તમારા હૃદયમાં પડ્યો. જાલંધર કીધું હરદ્વાર મોકલા હતા, હરદ્વાર થી લઈ આવ્યા. हमारी जो आज दुनिया आती तो खतरनाक प्रेम किया जालंधर ने कीधु तारी जग रही ने ता हूँ तारी सेवा में रही तू रेता हूँ मोक्ष ने हूँ करूँ शिव रेता हूँ तेनी हारे रह्यो ने सुख दुख तो आववाना ज छे ईश्वर ने 1 मिनिट पोरो नहीं हो मनुष्य ने तो रात तो आपी
ઈશ્વરને એક સેકન્ડ પોરો નથી. હવે સૂર્યનારાયણ સવારે અહીંથી ઉગશે, ગુરુ કહે આમ તો આખો રાઉત મારશે, એને આરામ જ નથી. એ જો આરામ કરી જાય તો આખી દુનિયા આરામ કરી જાય. બધા જાણે છે એ શિવની ત્રીજી આંખ છે. સૂર્ય નામ તો આપણે પાડ્યું, તે જ સ્વરૂપ છે આખું. એને કોણ પહેચાને? અને મનુષ્યમાં એ તાકાત છે ને પહેચાનવાની, જ્ઞાનથી તાકાતથી તમે પહેચાની. અને જેને ન્યા પહોંચાડી દીધા હોય એને પછી આ વસ્તુ તુચ્છ લાગતી હોય બધી જીવનમાં. એ તો સંઘર્ષ છે, પછી જીવવું પડે મનુષ્યને. કર્મને માટે જીવવું પડે, વચનને માટે, ધર્મને માટે જીવવું પડે. હવે આપણા શું શોખ? 2021 બધે ત્યાગ, જે થવું છે થાય. બાપ દાદાની કરોડોની તો હવે નહીં ભાઈ, ચલો ઉઠાવો, એ બી નહીં, ઓ નહીં. બધી પરીક્ષા લઈએ. ગુરુ એમને નથી છોડ્યા. 24 વર્ષ પરીક્ષા લીધી. એ જોતા હતા કે 1 મિનિટ ક્યારે મોડો આવે છે. કેટલા? 1 મિનિટ. એમાં ન કહેવાય કે પેશાબ પાણી મારે જવું છે ને બાપુ મને તબિયત નહોતી બરાબર ને ટ્રાફિક થઈ ગયો. સવાલ જ નહીં. વરસાદ હોય કે જે હોય, આંગા પકડે જે પકડે, નીતિ નિયમે તમે બંધાણા. એટલે ગુરુ કહેતા હતા તને ખબર છે કે ન્યા તારો કાર છે તોય તારે જવું જોઈએ. અને મને કે આ જે તું કરસ એ ભયંકરમાં ભયંકર માર્ગ છે, અને અંતમાં સોનેરી માર્ગ બતાવ્યો. અંતમાં સોનેરી માર્ગ એ મને કહેતા, પીછે જોવાનું બધું બતાવે જ છે. અને એ તો હતા તેથી બતાવતા, અને આજે એથી અધિક બતાવે છે. ગુરુનું તો બહુ મહાન હોય છે. ગુરુ શબ્દ ભલે, ગુરુ તો શબ્દ તો એક જ છે ને. ગુરુ બે નોખા નાખો, ગુરુ તો શબ્દ એક જ છે. અને ગુરુનું રહસ્ય એ શિવ જાણે, અને શિવનું રહસ્ય ગુરુ જાણે. એમાં ત્રીજો કોઈ ભેદભાવ જાણી નથી શકતો. એ અમે 24 વર્ષમાં અનુભવ આપી દે. આ ધરા ઉપર અનેક સંતો થઈ ગયા, સંતો, ભક્તો, મહંતો, બધા આગલું વિચાર્યું ગરબા. પણ અમે અમારા ગુરુને પૂછતા કે બાપુ આ તો બધા આગળનું ભાકી દે છે કે રામ આવશે ને આવી રીતે રામ અવતારમાં બધી ઋષિ મુનિએ બધું કહી દીધું. તો ગુરુ કે નહીં, આપણે ક્યાંથી આવ્યા એ આપણે વિચારવાનું છે. ગુરુએ 32 વર્ષ તો એમાં લગાડ્યા કે પોતાના કેટલા જન્મ થયા જોવા માટે. 32 વર્ષ એને એ સાધના કરી. કેટલી? 33 વર્ષ. ત્યારે એ છેડો લઈ આવ્યા, એક જન્મથી. એવા મને કે કરોડો જન્મ થઈ ગયા ધરતી ઉપર. વિચારો. હવે આજે આપણે સામાન્ય વસ્તુ હોય તો વરસમાં એક જન્મ દિવસ આવે તો હાલો કેક કાઢીએ ને ઓલું કાઢીએ ને ઓલું કાટવા જાય છે અને ઓલો મસાલો ખાય છે. હવે એ બધું ઠેકાણા વગરનું હોય ભાઈ. માતા પિતાના દર્શન કરવીઓ, આમાં તો કરોડો જન્મો વયા ગયા. હવે એમાં વરસમાં બર્થડે ક્યાં મનાવવા? જન્મોની ડૂબકી ખાઈ ગયા. બધું અદભુત છે ગુરુનું જ્ઞાન. અને શિવથી મોટું ભજન શિવનું કરો, બસ આનંદ. મનુષ્યનો ઉદ્ધાર છે. અને આપણા કુળદેવી માતા પિતા એ બસ બીજાને આનંદ ભજન કરો અને બધાને આનંદ કરાવો અને જીવો ને જીવવા દે એમ કે. એટલે મેં તો જોયું દુનિયા મને ન જીવવા દેતી, તો ગુરુ કહેતા કે આપણું ધ્યાન દુનિયા રાખે. છે એવું છે કે હા, એટલે મને બધું એને અગાઉ સમજાવી દીધેલા. કારણ કે આ તો મહાન પુરુષ છે. હવે ગાંડાભાઈ, હું ઘણી વાર અહીંયા આવું આશ્રમમાં, ચાવી મારી પાસે હોય, આવ્યો હોય તો આમાં ફરતો આટો મારું, ગુરુજી ન હોય 3-4 વાર આમાં આટો મારી લઉં. આમાં કઈ લાંબુ તો નથી ક્યાંય હતાવાય એવું, ફરતી પર વાયડું છે ન હોય. પછી આપણે વિચારમાં પડી જાય તો અંદર ધૂણા માથાને બેઠા હોય. આવી એની અનુભૂતિ હતી. અને અમારું મન કઈ ઠેકાણે ન રહેવા દે. અમે અમારી ભાનમાં ન હોય કઈ દુનિયા બતાવી ત્યારે. આ તો હવે બધી જોવાને રોવાનું છે અને કર્મ કરો બસ. હવે આ સત્સંગ તો ખૂટે નહીં ગુરુજીનો. આ તો આનો કોઈ છેડો જ ન આવે. અને હરકી સત્સંગમાં બેઠા હોય તો આનો કોઈ પાર ન આવે. પણ એ સત્સંગ કરશું અત્યારે તો અમારી પાસે સમય નથી રહેતો. અને આ બધી નિરાતનો સત્સંગ છે. પછી ભલે બધા ગુરુભાઈઓ આવો
નિજાનંદ આપણે થઈ જાય આનંદ ભોજન પાણી રોટલા દેશી અમારી પાસે દેશી જમવાનું રહે સબ્જી રોટી માખણ ઘી દહીં દૂધ અને ગાયોની સેવા કરો અને એ નિજાનંદ મન થાય તો બનાવો હાથે બનાવો અને ખાઓ પીઓ મજા કરવાની જીવનનો આનંદ છે આ તો ભલે બધા કે છે આપણું આપણું પણ રહી તો અહીંયા જ જવાનું છે અહીંયા બધું અહીંયા લઈ જાઓ. ભક્તિ ને એવું કર્યું હોય તો અને ભક્તિ કરે તો માણસને શું છે ભક્તિ તો બધા કરે જ છે તો ગુરુજી કહેતા ભક્તિ તો આપણે તો શું પણ આ જેટલી યોનિના જીવ છે એ બધા ભક્તિ શિવની જ કરે છે અને ગુરુજી તો આ બધી પશુ પક્ષી શું બોલે છે એ બધી ભાષા જાણતા અહીંયા હુતા હુતા કહી દેતા અને ઈ બધા સેવકોને ખબર છે પૂછતા હોય અહીંયા હુતા હોય અત્યારે અને ઈ બોલતો એટલે એમ કે સાંભળો પેલા પછી કેમ કે શું બોલે છે જ્યાં હું બોલી તમને ન ખબર પડે ઈ પોતે કહી દે પછી તમને કહે કે આ શબ્દ તઈ એમ થાય કે હા ઈ સાચું એમાં અમે આવ્યા હતા ને આ ગુરુજી હતા ત્યારે 2 સાતથી બીજા ગયા હતા એને ત્યારે આ સત્સંગ કરતા હતા એ કહેતા હતા કે દેખો કે હું બોલે છે તે દિવસે આ પણ બાપુ ઈ- ખરેખર તે દિવસે અમને સત્સંગ ભલે પેલા હું અડધી કલાક બેઠો હું બહુ બાપુ મજા બોલ્યા ને આવી. એ મગજમાં નીકળી ગયું. બોલો પાછું મગજમાં આ ભાઈ છે ક્યાં ને શબ્દ? ઈ પેલો વરસાદ થાય ને હા, હા. ઈ 5 શબ્દ બોલે હા. એક 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 બેક 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 ઈ 5 શબ્દ જે બોલે ને એ તેદી એનું ભજન છે ઈ મનુષ્યમાં નથી ઈ જો હનુમાનજી મહારાજ છે ને આગળ ઓલો ખાડો રહ્યો ને એ ખાડામાં પાણી ભરાય પેલા વરસાદમાં અને એવડે એવડ્યા ડેટકા આવે એટલે આની અંદર આ બધો બધા માણસો ઉપર જોવે ખરેખર એનો ખેલ તો નીચેનો છે આમાં નીચે ઉતરો ઉપર નથી કાંઈ નીચે ઉતરવાનું છે આની અંદર ઉતરો તમે આ શેની માથે ટકી રહે ઈ જ ખબર નથી પૃથ્વી ગોળ છે તો દરિયો છે તો પાણી કેમ હેઠે ઢોરાઈ ન જાય શેના આધારે ટકી રહી છે ઈ જ કોઈને ખબર નથી એ ગુરુજી કહેતા તેજ વાયુ ને ધારા 3 થી ટકી રહી 3 વસ્તુથી ઈ જ શિવની ત્રિગુણી માયા એનાથી આપણે બધાને ભ્રમાવે છે આમ તો આપણને બધાને વોરા બનાવ્યા છે કામ કરો ને ખાઓ અને પછી મરો જન્મ લીધો બીજું શું ભજન કરો એટલે આવી દુનિયા છે ગુરુ મહારાજની અને ગુરુની લહેરમાં આનંદ કરો અને મજા લ્યો જે નિજાનંદ મોજ દીધી છે ગુરુની એ આનંદ જ છે અને હું તો વધુ પડતો એકલો હોઉં ને તો મને વધારે ટાઈમ ગયો જાય મહાદેવની આરતી કરીને એકલો ધૂણામાં બેઠો હોય તો રાતના 2 વાગી જાય 2:30 વાગી જાય ખબર ન પડે એકલો પહેલેથી એકાંત છે ને એકાંત વસ્તુ બહુ મસ્ત બતાવી ઈશ્વર હારે તમારો મિલાપ થાય ધીમે ધીમે ઈ ભજન છે વિચારને કાપો અંદર અંકુરનો કોટો ફૂટે અંદર ફૂટે એને જાણી લેવું જેઓ આપણા માટે હાનિ કરતા છે એની પહેચાન થવી જોઈએ અંદર ઉતરો તોય પહેચાન થાય હવે આજે આપણી પાસે મોબાઈલમાં સમય હોય તો આપણે અડધી કલાક મોબાઈલ બંધ કરી અને એકાંત બેસવું જોઈએ સાંજે જોકે અડધી કલાક તો સમય મળે જ માણસને થોડીક ઓછી નીંદર કરે અમે 24 વર્ષથી હું 4 કલાક નખું તો 24 વર્ષમાં બોલો તમે વિચારો અને ગુરુજીની પ્રેરણાથી ભૂખની કાંઈ એવી અસર ન હોય કે આપણને ભૂખ સતાવે કે આ ખાઈ લે બધી ઈચ્છા તૃપ્ત થઈ ગઈ ઓટોમેટિક થાય અંદરથી કઈ નથી થતું આ કઈ ગુરુના દાસ બનીને પડી જીવન કાઢવાનું હું પણ ગર્વ અભિમાન આ બધા શત્રુઓ છે આજે એમ કેમ ગુરુએ લખાયું કે માનવી દેવ છે કાયા મંદિર છે વાહન કોનું છે એ મારે વિચાર કરવો પડે મન કૂતરો છે કેમ જીવ કૂતરા જેવો છે કોઈ ગણતો નથી કોઈ સમજતો નથી અંતરના મન મેલા એનું શું કરવું આખો નિચોડ છે મનુષ્ય માટેનો આ મંત્ર છે આપણા દેહનો મંત્ર બતાવ્યો જે મોતના મંત્ર છે દેહના મંત્ર છે આ બધાય છે જાગૃત છે પણ એને કોણ સત્ય ને અત્યારે બધું ભૂલાઈ ગયું માણસને આ બધા કાચના ટુકડા પકડી લીધા બધા આભલા જેવા મસ્ત લાગે જીવનમાં પણ ઓલી અસલ વસ્તુ દેખી જાય ને તો આ બધી ફીકી પડી જાય એ જોઈ નતા સુધી શું કામ અનુભૂતિ જ્યારે માણસ પોતાની અનુભૂતિ જ્યારે આપણે કેમ દુઃખ પડે ને અનુભૂતિ થાય એ આપણને જ્ઞાન ભાન બધું થઈ જાય સમજાય એનો સમજાય ગુરુ કહેતા જેટલા આપણે ગમે એટલા સમજાવો નહીં સમજે એને થપ્પડ મારશો ને ત્યારે સમજશે ઓટોમેટિક સમજી જાય. ત્યારે સમજે સમય હોય બધું
આજે સમયનું કામ બધું કરતું હોય. બસ બીજું તો હવે કાંઈ નથી કહેવાનું. મુનિ મહારાજની કૃપાથી બધા ભાઈઓને આનંદ કરો. અને હમણાં ગુરુ પૂર્ણિમા આવે છે, તો આપ બધા ભાઈઓ પ્રસાદ લેવા પધારજો. ભાવ ભરોસો હોય તો પધારો. ગુરુજીએ આવા સૂત્ર લખેલા કે ભાવ ભરોસો હોય તો પધારો. ભરોસો જોઈએ તમને, ભરોસા ના હોય તો શું કામ? ભરોસા ભારી તો ઈશ્વર ભારી. એટલે એનો ભરોસો જ રાખવાનો છે. બાકી આપણી હારે જ છે. એ સુખ હોય કે દુઃખ હોય, સદાય હારે. હવે એમ માનો કે કોરોના વયો ગયો, ભગવાન આપણને બચાવ્યા, તો પછી જીવી ગયો ને. ચમત્કાર તો બતાવ્યો ને ઈશ્વરે. આવું માણસે વિચાર્યું નહોતું, પણ હવે આ સમય જીવવાનો જ છે. ભલે કામ કરો, કમાવો અને વાપરો, આનંદ કરો. હવે જો આ બધું તો કુદરતી, ગુરુજી કહેતા કે ભાર વધી ગયો છે. તો એ 2019 સાલમાં બોલ્યા હતા, જ્યાં પૂતા અને ઘણા સેવકો છે સાક્ષીઓમાં. અહીંયા 19 ના વાદળા વાસી રહી ગયા. આપ એક વખત ચોખ્ખું થઈ જાય આખા વર્ષમાં, આખું. આવા સંતોનું અનુમાન હોય. તો એ ચોખ્ખું નહીં થયું, વાસી રહી ગયા વાદળા આ વર્ષના નોલા દે. એમાં એ ઝેર બની ગયો એમ કહેતા ગુરુ. 20ની સાઈડમાં ઝેર બન્યું, એટલે એ કોરોના નામ આપી દીધું. આ ઝેર હડાહડ છે. તમે વિચારો કે કોઈએ વિચાર્યું ન હોય એવું જીવનમાં થઈ ગયેલું, અને આજે એ માણસ ભૂલી ગયો. બધાને યાદ છે પણ ભૂલાઈ ગયું. શું નહીં, આગે આગે જાય બસ. એ તો ગુરુજી કહેતા કે માંદો પડે ત્યારે ભગવાન ને સંભાળે, હે ભગવાન, હે ભગવાન. આજો થઈ જાય એટલે ભૂલી જાય. ગુરુની દેશી ભાષા જ રહેતી. અને ગમે એટલા બેઠા હોય તે દેશી ભાષા કહી દે, ચાલીએ છે. સત્ય હંમેશા એ મોઢે કહી દેતા ગમે. બહુ મગજ બહુ છે. ના નસીબમાં નહીં. જો આ જાગૃત બેઠા છે, અને અત્યારે જો જ્યાં જોવો તમે, ગમે ત્યાં જોવો, મહાન સંતો થઈ ગયા, એમની સમાધિ પૂજાય, સમાધિમાં જાગૃત બેઠા છે. આ દિલથી તમે પ્રાર્થના કરો, બરફ જાઓ, હતાધાર જાઓ, તમે આખી દુનિયા, આખી પૃથ્વી ઉપર જાઓ, સમાધિ સંતોની પૂજાય છે ગુરુને. અને આજે બધા મુનિ મહારાજના સેવકો આવે છે, એમને ચાહનારા. અને ગુરુએ કીધેલું છે કે શરણે આવે એમને સ્વીકારવાના. આપણે ક્યાં કોઈને બોલાવવા જાય છે? જેને ઈચ્છા થઈ જાલંધર ની ગુરુની તમારી પાસે આવવાની તો આવ્યા, અને જવાની ઈચ્છા થઈ તો જાઓ. તમે તમારા મનના માલિક છો, હું મારા મનનો માલિક છું. ઈશ્વરે તો આપણે કોઈની મહેરબાનીથી તો નથી જીવતા. એની ઈચ્છા છે ત્યાં સુધી શ્વાસ હાલશે. એ રોકાઈ ગયો, ઈ આખું બંધન છે. જીવનનું મૃત્યુ શું છે એ માણસને ખબર નથી. આ દેહ ને અને વાયુ ને એનો સંબંધ પૂરો થાય એના મૃત્યુ. શરીર તો પડ્યું રહે જ ને પછી. અને વાયુ પ્રાણ, ત્યાં એનો સંબંધ પૂરો થઈ ગયો. અને જીવન આપણા શ્વાસ ઉપર લખેલું છે. કેટલા શ્વાસ તમે લઈ શકશો એ જીવનમાં પહેલેથી તય થઈ ગયું. આપણે જન્મ થયો હોય ત્યાંથી એટલા જ લઈ શકાય, એમાં વધારે કાંઈ ન લઈ શકાય. બંધન બંધાણા છે દેહ. એ બહુ ઊંડું રહસ્ય છે. એમાં જાણવા માટે ભાઈ તમે કેમ આમ પહેલી વાર સાંભળો, અમે એમ પહેલી વાર સાંભળતા. એ બાપુ મને કહેતા તને અટાણ નહીં ખબર પડે, એ ઉતરશે પછી ધીમે ધીમે એ ખબર પડે. આંધ્રા બેરા નાથી કેમ બતાવો? ઈશ્વરની આવી ગતિ છે. તમે તમારા હાથમાંથી જ તમે એમને જોઈ શકો કે આ ઈશ્વર છે એમ પ્રકાશથી. કોઈ બતાવી જાય એમ નહીં. તમને ભૂખ લાગી હોય હું ખાઈ લો ચાલે? એટલે બધી આ તો બધી ગુરુના શબ્દ છે. મારી પાસે કાંઈ હતું નહીં, અને હું કાંઈ રાખતો નહીં. મારી પાસે હતું એ મને ખાલી કરી દીધો છે ગુરુએ. એટલે કાંઈ ઉપાધિ નહીં. બધા આનંદ કરો, મોજ કરો, અને 9 નાથ થી આવ્યા છે, 9 નાથ થી વયા જાવ.
જીવનમાં. અને જાલંધર બાપા બિરાજમાન છે. એ આનંદ કરો, નિજાનંદ, હવના ગુરુનું ભજન કરો. સારું થયું તમે આજે આવ્યા. માણસો 2-5 જોઉં છે એમને આ બધી વાત સાંભળવા મળશે સત્સંગની. આપણો તો જે વિડીયોમાં કે આવો સત્સંગ માટે સાંભળે અને જીવનમાં કંઈક તમારા બે શબ્દ એને જીવનમાં લાગી જાય અને જીવનમાં તો એનું જીવન સુધરી જાય એવું લાગી લાગતી નથી. કેમ કે આ બધા જન્મો જન્મના કર્મ ફળ હોય એ બધા ભોગવવા પડે. હા એ તો અને સારા વિચાર ને સારું આવા ગુરુ મહાન જ્ઞાન આપી ગયા. એમનું 5 માણસના કાનમાં પડે તો એ કાને પવિત્ર થાય છે. તો એમના જીવનમાં ક્યારેક એ શબ્દ કામ આવે છે. સમયની એ 1000% હું તમને કહું કે ગુરુ પાટીમાં લગતા ત્યારે અમને ખબર હતી કે આ શબ્દ અમારા માટે કઈ કામના નથી, પણ એ શબ્દ જ મહાન કામના હતા. તેથી આપણને એ ખબર નહીં મોજ મજાની દુનિયામાં. સમય કિંમત કરાવે. શરૂઆતમાં તો શું હોય માણસને, હું તો એક સમય આશીર્વાદ લેવા જ આવ્યો હતો ને કે આશીર્વાદ દઈ દે એટલે આપણો બેડો પાર. અને એવા આશીર્વાદ દીધા કે હવે જો હું તું માગ, પણ માગવા જેવું ન રહ્યું કઈ. એની ભેડો ગુરુ એને હું માગવું, અને માગ્યા ક્ષેત્રાના રીધી સીધી તેની પાસે થોડી જંગલમાં હતા તેથી આટા મારતી. પણ પરમ પાસે પૂગવું હોય તો એ બહુ કઠિન સમય ભોગવવો. ત્યારે સીધી તો એ ગુરુની તો વાત જ જવા દે. તો દુનિયા આખી જાણે જ છે. આપણે હું મેં કીધું દુનિયા આપણને પેલા ઓળખે, પણ મનુષ્ય પોતે પોતાને નથી ઓળખતો અને બીજાને ઓળખવા જાય છે. આપણો આત્માને ઓળખવો ભાઈ. એનું કર્મ એ કરશે, લખેલો હોય છે. કોઈના જીવનમાં ઈચ્છા ન કરવી, કોઈને આડું ધર્મને આડે કોઈને પગ ન કરવું. જે ધર્મ કરતો હોય ભાઈ કરે છે ને. થોડ કળિયુગમાં આપણે ઈ જોવાનું અત્યારે 5 નામ કે જે કાંઈ કરે છે એની આડું ન હોય, એની ઈર્ષા ન કરે. બાકી તો ગુરુજી જે અંદર ભજન કરતા એમનું ધૂણાની શૂટિંગ લઈ ગયો એટલે આવનારા માણસોને કે આવનારી પેઢી આવશે. આપણે તો કાલે સવારે નહીં હોય તો અમને ખબર છે કે આ ધર્મ કર્મ પછી તો કોણ રાખી શકે એ તો જાલંધર ને ખબર. પણ અટાણે તો એમ થાય છે કે આ નીતિ નિયમ કોઈ પાડી શકે એવું છે નહીં. આવા એ નિયમ હવે પછીની પેઢી આ નિયમ નહીં પાડે. ખાલી જોહે ને તો એમનું કલ્યાણ કઈક થાય. એના દર્શન કરે તો કાંઈક એમ એટલે ભલે આ સત્સંગ છે ને ખૂટે નહીં. નો કરે આમાં અમને રોજની ખબર છે. અમે એક સવાલ ગુરુજી હારે બેસતા ને તો આમનામ બેઠા હોય તો પેશાબ પાણી કરવાનો ટાઈમ ન લાગે. અને ઘડિયાળમાં જઈ તો 7-8 વાગ્યાના ઈ મથામણમાં બેઠા હોય, ઘડિયાળમાં જઈ તો 12-1 વાગ્યા હોય. આવી નિજાનંદ મોજ. મને 24 વર્ષ કેમ ગયા ની મને ખબર નહોતી પડી જીવન. રાત ને દી એમ ખબર પડી ગઈ. ઈ ગયા પછી 3 દી નહોતા જતા. ત્રીજે દી એને પડકારો માર્યો તો એમ થયું હવે હું ઘેરે છું. પછી મને આનંદ આવી ગયો. 3 દી તો હું અંધાર કોટરીમાં ભાઈ બખા બખી બોલાવી. કારણ કે આજે એટલા વર્ષ આયરે રહ્યા હોય યાર, અને સમાધિની અને આખું જીવન ઉજળાવી દીધું હોય તો પછી પૂરું. સમયની પછી અંદર બેઠા છે પુરાવા શીખે. અને આપણે અહીંયા ધર્મને ખાતર જ બેઠા છીએ ને. આપણે શું અહીંયા કરીએ? એને જે વચન નીતિ નિયમ કર્મ આપ્યા એના માટે આપણે બેઠા છીએ ગુરુજીની. આ સેવા જ છે ગુરુની. જીવનનું બલિદાન એ સેવા જ છે. અને આજે એમને આપેલા જ કર્મ છે, આજકાલના થોડા છે. આ તો કેટલા ટાઈમ ના આપેલા છે. આમાં તો ઉતરાય નહીં. હું ખુદ કહું ઉતરાય નહીં. જો ઉતરી ગયા તો જીવનના તમે છેલ્લા શ્વાસ સુધી બંધાઈ ગયેલા રહ્યો. ભાઈ મને અહીંયા વાત એડું થઈ ગઈ હતી. માંથી બેઠા બેઠા આવું તો હું ગુરુને ખબર ન પડવા દેતો કે આને આ દુખાવો છે. આંખમાંથી આહુડા વયા જાય તો ખબર પડતી શું થયું, બીજા ક્યાંથી ખબર પડે. જીવનમાં અમે બી પરીક્ષા એવી લીધી કીધી, तुम परीक्षा लो हम पेपर लिखेंगे. અને નિહેરમાં માસ્ટર પરીક્ષા નથી લેતા. આપણી પરીક્ષા આવે જ ને એમ કે ભણતા હોય પરીક્ષા આવે માસ્ટર આપણે પરીક્ષા ઈ તો આપણા ગુરુ. અને આની પરીક્ષા ખતરનાક ને શિવની ખતરનાક હો. એમને તમે માનતા નહીં કે શિવ ભોળા છે. એમ પરીક્ષામાં ઉતરે તો એ હર રૂપમાં શિવ છે. તેજ વાયુ ધારામાં તમને કોઈ 84 શિવ 20 રૂપિયા વાયુ
આપણે નવનાથ મહિલા એની બંધનની લેર છે આખી. એ હવે પાછું ક્યારેક આપણે ગુરુ પૂનમ જાય પછી ક્યારેક આપણે નિરાત્ર સત્સંગ કરશું. હવે તો જો અમારે આગળ દીવા કરવાનો ટાઈમ થઈ ગયો, નકર ગુરુજી નારાજગી થઈ જાય. ના ના એમનો મગજ તો હવે અમારી માથે અત્યારે ડબલ પરીક્ષા હોય. એ હતા ત્યારે તો હતી અને અત્યારે વધારે છે. શું કામ કે હું હાજર છું, હું દેહ છોડીને ખાલી ગયો, બાકી હું સૂક્ષ્મ રૂપે તો અહીં મહાન છું. તો હવે ઈ મારી ઉપર ઓર ધ્યાન છે અને અત્યારે બી ઓર પરીક્ષા છે અને ક્યાં સુધી લેશે એ મને ખબર છે. એટલે એનું તો ભાઈ મહાન છે કર્મ, એમાં કોઈ બેન્ડ બેન નહીં છોડવાનું. ગુરુએ કર્મ આપેલા કરો, દુનિયા જે કરે સબકી કર ભલી, ધર્મ में आना है तो आ जा, जाना है तो जा. અહીંયા કોઈ દી કઈ બંધન તો નથી અને મનુષ્ય છૂટો જ છે. એને કોણ બાંધી દે? એને કોઈ નાશ કરવામાં સમર્થ નથી. અને ગુરુજીએ તો બહુ મહાન ઉત્પત્તિ વિશેની વાત કરી છે આખી બધી. હવે આપણે પાછા ક્યારેક વિડીયો ક્યારેક નિરાત્રે આવશે અને ત્યારે બધા ભાઈઓ આવ્યા હોય, સત્સંગને હાલતો હશે ત્યારે આપણે વાત કરતી હોઈએ. બાકી જો જીવનમાં સુખ દુઃખ તો આવતા જ હોય, બાપુને આવતા હોય અને એવી સુખ દુઃખમાં હર કર્મ કરતા, હર કામ કરતા અને જેવા તેવા દુઃખ તો અમને અસર ન કરતા. ખબર જ ના હોય, લાગી ગયું હોય એની તો સીમા જ ન હોય. એટલે ધર્મને માટે બધું કરવું યોગ્ય છે, પણ વગર સ્વાર્થે કરવું, નિસ્વાર્થ ભાવથી. કે આશા વાસના છોડ મનને જીત. મન જો જીતાય તો સૂર્ય જેટલી શક્તિ છે. સૂર્ય બતાવી મનને જીતવું કઠિન છે, પણ જ્ઞાનથી છે ને એ કાબુમાં આવે. ફક્ત રોજને માટે અભ્યાસ કરો ને ત્યારે ધીમે ધીમે આપણે કરવું પડે. આપણે કેમ કીધું તમે ખાઈ નથી ન હાલે એમ આપણી રીતે આપણે ધીમે ધીમે કંટ્રોલ કરાય. એ કાર્ય ન કરવા જોઈએ. સમજ્યા? ધીમે ધીમે ફરી બેઠા આપણે 2 મિનિટ 2 મિનિટ એમ. આપણે કેમ દત્ત ભગવાને પૂનમ ભરવા જાય તો અમે તો પૂનમ ભરવા જતા તો ગુરુજી અમારે 84 પૂનમ ભરી એમ દત્ત ભગવાન. અહીંથી ઉઘાડા પગે જવાનું, ત્યાં પેશાબ પાણી કરવાનું, મૂકવાનું નહીં કિનારે. અને દત્ત મહારાજે દર્શન કરી પાછું ફટાફટ નીચે બેઠા પાણી આવી 84 પૂનમ. અને સવારમાં આવીને જોતરાઈ જવા, પાછું માતા પિતા થી ખેતીવાડીમાં લાગી જવા. આવા 8-8 દી રાત દી એ હતું તો બધું. મારું જીવન આ બધી જાલંધરે સંભાળી રાખ્યું. બાકી કોઈના બાપની તાકાત નથી મારું જીવન ને કોઈ સંભાળી રાખ્યું. આ તમને કહી દઉં, લોકો જે સમજતા હોય આ જાલંધરે મારું જીવન જે ટકાવી રાખ્યું અને મારી કુળની દેવી હિંગળાજ, હા, અને કામખ્યા દત્ત મહારાજ, આ બધા દેવતાઓ ભેરે રહ્યા જીવનમાં. એ તમે ખુદ અનુભવ કરો ને તો તમને ખ્યાલ આવે. આપણે તો શું છે જો ભાઈ એ ધર્મને આગળ રાખીને કરશો ને ગુરુ એક જ સંદેશ તો તમને એનો વાય નહીં. બાકી તો આપણે આ ગિરનાર ભૂમિમાં અનેક સંતો ભોજન ને આન તેમને આપણી તો આ ભૂમિ નિજાનંદ ભૂમિ છે. આપણે ગિરનારની ભૂમિની તો વાત ન કરી શકો. ખાલી આની આમનું સુગંધ આવ્યા કરે ને તો આનંદ જ આવે આ ગિરનાર પહાડીઓની. અને એ એમાં અટાણે તો વરસાદ જેવો સમય છે, લીલો નાગે રે આનંદ નિજાનંદ. આ તો બધા હિમાલય વાં ખોટા જાય, બાકી આનંદ અહીંયા જ છે. સીધો સંતો અટાણે હાલમાં બિરાજ્યો, એનો વાઇબ્રેટ પ્રભાવ એવડો. અને એમાંય તમે ચપ્પલ પહેરીને જાઓ ને એના કરતા તમે ગિરનાર ગમે ત્યારે જાઓ ને ત્યારે તમે ઉઘાડા પગથી રખાવી. ભલે કાંટા લાગે, પથ્થર લાગે, પણ એને લાગવા દેજો. પછી તમને એની અનુભૂતિ થાય. આ જમીનની, આ ધરતીનું વાઇબ્રેટર શું છે. ખેતીવાડીમાં આપણે ખેતીનું કામ કરતા હોય તો આપણે બી ચપ્પલ પહેરી લઈએ, પણ એમાં ઉઘાડા પગે હાલવાનું. તમને શરીરની એલર્જી રહે, તમે બીમાર ઓછા પડશો. માણસને કોઈને કઈ ખબર જ નથી. ધરા ઉપર જો અત્યારે તમે ખેતીવાડી ઉપર હાલતા ઉઘાડ પગે, અત્યારે માણસો આમ હાલવા ચાલવા જાય, હોકી માટે જાય ચપ્પલ પહેરીને. પણ આવી રીતે ખેતવાડીમાં જવું જોઈએ. એ ખેડૂતનું કર્મ કઈ નીચું નથી. ખેડૂત તો આ મહાન છે. એ કર્મ કરે છે ત્યારે તો હાલે બધું.
અમારા ગુરુએ અમને પેલા ખેતીવાડી કરો, કામ કરો, કર્મ કરો, બેસી રહેવાથી કાંઈ નહીં વળે ચોખ્ખું કેતા આજથી સુધી પોતે ના બેસતા. 100 વર્ષ ઉપરની ઉંમર હતી તો એ બધું એનું કામ ચાલુ હોય. એ કે મારી પાસે 1 મિનિટનો સમય નથી. વિચારો તમે. એટલે તો બધા મહાન સંતો છે આપણા ગિરનારની ભૂમિમાં, અનેક સંતો પીડા અને એમની સેવાને આનંદ કરો બસ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ગિરનારી. સદાય મુનિ મહારાજ ના આશીર્વાદ રે, ગુરુદેવ ગિરનારી ના આશીર્વાદ રે. જય ગિરનારી, જય જાલંધર બાપા. અખંડ ધૂણાનું દર્શન કરજો. જય મુનિ મહારાજ નો શુદ્ધ અખંડ ધૂણો એના દર્શન કરો. જય ગિરનારી. આપણે બાપુનો સત્સંગ સાંભળ્યો અને આપણને સમજાવ્યા અને જ્ઞાન દીધું, મળ્યું બહુ. તો આપણે જે મુનિ બાપુ અહીંયા હતા, જે દેવ થઈ ગયા, દેવલોક, એની આપણે ધૂણો અહીંયા છે, અખંડ ધૂણો છે. અને એણે આ બાપુએ બહુ અહીંયા તપ કર્યું, વર્ષોથી અહીંયા તપ કરતા. અને તપ કરતા પણ બાયણે અહીંયા નીકળતા નહીં કોઈ દી, એવું એનું તપ છે અહીંયા. ખાલી તમે ધૂણાના દર્શન કરશો ને તોય તમને એના આશીર્વાદ મળી જાય. આ તમે ખાલી જો ધૂણાના દર્શન ખાલી કરો અને તમે આની અંદર નથી લાઈટ, કોઈ વસ્તુ કાંઈ નથી આની. અહીંયા અંધારું, અહીંયા નાગ દેવતા રહેતા, ઘણા એમાં રહેતા, તોય બાપુ અહીંયા તપ કરતા, અહીંયા બે અહીંયા તપ કરતા. અખંડ અહીંયા તપ કરે બાપુ. અને આપણે તો હું અંધારી ઓરડીમાં ન રહી હતી, નહીં પંખો, કોઈ વસ્તુ નહીં. બાપુની ગાડી છે, તપ કરતા. બાપુનું સુંદર છે. જૂનું વસ્તુ બધી બાપુએ પાછળ દીધી છે. આપણે ધૂણાના દર્શન કર્યા બાપુના, જે તપ કરતા બાપુ, ત્યાં આપણે એના દર્શન કર્યા. હવે સત્સંગ હોલ છે બાપુ, ત્યાં કાયમી બાપુ સત્સંગ કરતા. અને અહીંનો નિયમ એવો હતો આશ્રમનો કે 5 વાગે જ અંદર આવવાનું, આખો દી નહીં, એવો નિયમ હતો બાપુનો. કે અંદર બૂટ ચંપલ પહેરીને ના આવવું, બેલ્ટ પહેર્યું હોય તો ના આવાય, એવા નિયમ હતા બાપુના બધા. અને છે હજી. તો આપણે એનો સત્સંગ હોલ છે ને, બાપુ કાયમી સત્સંગ કરતા, એ આપણે એનું સ્થાન બતાવી જોયું. અને અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ છે. અને અહીંયા સત્સંગ બાપુ કરતા. માનવ દેહ છે એ કાયા મંદિર છે. વાહન કોનું છે એ મારે વિચાર કરવો પડશે. મન મુક્ત કરો, કેમ કે જીવન કૂતરા જેવો છે, કોઈ ગણતો નથી, સમજતો નથી. અંતરના મન મેલા છે, એનું શું કરવું, આત્મા સુધી કરવું. અને અહીંયા જો અહીંયા બધું માણસો અહીંયા બે હતા, સત્સંગ કરતા બાપુ, એવું એમનું છે બધું.
બેઠા હતા અહીંયા દહીં ઉતરી હા શિવલિંગ જેવું ફૂલ અહીંયા અહીંયા એવું છે કે આપણે એના દર્શન કરશું જો આ ફૂલ છે એની અંદર શિવલિંગ છે એના દર્શન તમે કરો અને આવું તમે ક્યાંય જોયું જ નહીં ક્યાંય અંદર જો ફેણ છે આ લિંગ છે અંદર આ લિંગ છે આ બધી ઘટાવું વૃક્ષ છે ને જટા ઉપર તમને કઈ ફૂલ ન દેખાય. ઉપર ક્યાંય તમને ફૂલ જોવા નહીં મળે જટાની અંદર ફૂલ જોવા મળશે તો હવે આપણે આ દર્શન કર્યા મુનિ બાપુના આશ્રમ હવે પછી આપણે આગલા વિડિયાની અંદર પાછું આપણે અહીં આવીશું સત્સંગ કરશું બાપુએ આપણને કીધું છે કે એકવાર પાછા અવશ્ય આવો આપણે પાછો સત્સંગ કરશું મજા આવશે તો જઈએ આપણે જય ગિરનારી. તો મિત્રો આજે આપણે અશ્વિનભાઈની સાથે આ મુનિ આશ્રમના તમામ આપણે જે કાંઈ દેવસ્થાન આવેલા છે તેના દર્શન કર્યા. બાપુએ સરસ મજાનો સત્સંગ કર્યો અને મુનિ બાપુ ક્યાં રહેતા, એનું જીવન કેવું હતું, એના સત્સંગ વિશે આપણે જે પારસ ગુરુ બાપુ છે તેની પાસેથી આપણે ઘણું બધું આજે જાણવા મળ્યું. તો એનું ખાસ આપને આમંત્રણ છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે પણ પધારજો, તો આપણે સાથે મળી અને ફરીથી સત્સંગનો લાભ લેશું. તો ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનાર.